સમાચારો વિસ્તારથી જોઈએ। નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટા સમાચાર। ષડયંત્રના 3 આરોપીમાંથી એકનું ભાજપ કનેક્શન બહાર આવ્યું છે। આરોપી આરીફ વોહરા ભાજપ સાથે જોડાયેલો છે। આરીફ પંચમહાલમાં ભાજપના લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ છે। ભાજપે આરીફને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખે આરીફને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે। તો નીટની પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવી, આખું કૌભાંડ બહાર આવતા તપાસ કરવામાં આવી। તપાસ કરતા આ મોટા સમાચાર સામે આવ્યા છે। આ સૌથી મોટી વિગતો બહાર આવી છે કે આરોપી આરીફ વોહરા ભાજપ સાથે જોડાયેલો છે। સંવાદદાતા જયેન્દ્ર ભોઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેન્દ્ર, જે રીતે આરીફ પંચમહાલમાં ભાજપના નેતા હોવાની જાણકારી મળી છે, ઉપાધ્યક્ષ છે ભાજપનો, શું કનેક્શન છે અને કઈ રીતે આખું ષડયંત્ર બહાર આવ્યું? બિલકુલ ધરા, પંચમહાલથી સામે આવેલા નીટ ષડયંત્રનું જે છેલ્લું અપડેટ અને સૌથી મોટું કહી શકાય તેવું અપડેટ મળી રહ્યું છે કે સમગ્ર કાંડના પોલીસ દ્વારા જે 3 આરોપીઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, તે પૈકીનો એક આરોપી આરીફ વોહરા છે, જેનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે। આરીફ જે છે તે છેલ્લા કેટલાક સમયથી ભાજપના પંચમહાલ લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો, જેને આ પદવી ભાજપે આપેલી હતી, પરંતુ જેવું છેલ્લા 2-3 દિવસથી આરીફનું નામ આરોપી તરીકે માધ્યમો જાહેર થતા જ હવે ભાજપ સફાળું ભાજપના જે જિલ્લા પ્રમુખ છે અશ્વિનભાઈ પટેલ, તેમને આરીફને ભાજપના સામાન્ય કાર્યકરના હોદ્દાથી લઈને તમામ જે હોદ્દાઓ છે તેની પાસે હતા, આ તમામ હોદ્દાઓથી એને દૂર કર્યો છે। એટલે કહી શકાય કે જે ભાજપનું કનેક્શન હતું તેનાથી હવે આરીફને અલેજ કરવામાં આવે છે ને તેને તમામ હોદ્દા પરથી હાલ દૂર કરવામાં આવે છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા જે 3 આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તે પરશુરામ રોય માટે પણ ધરા આજરોજ એને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની અંદર ગોધરા જે 9 દિવસની રિમાન્ડ છે, પોલીસ કસ્ટડીના રિમાન્ડ છે, તે મંજૂર કર્યા છે। અને હાલ સમગ્ર મામલે રોયની આખરી પૂછપરછ તો થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે જે અન્ય આરોપીઓ 2 જે ફરાર છે, આરીફ વોહરા અને તુષાર ભટ્ટ, જે મુખ્ય આરોપી છે, તેને પકડવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અને ધરા તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ હતા તેમને પણ શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। તો સાથે સાથે શિક્ષણ વિભાગ અને જે સ્કૂલમાંથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે તે જય જલારામ સ્કૂલના શિક્ષકોના નિવેદન લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે। બિલકુલ, આભાર આપનો જયેન્દ્ર તમામ જાણકારી માટે।